તમે યુટ્યુબમાં જોતા હશો કે સોંગ જુઓ કે ફિલ્મ જુઓ એમાં વારંવાર એડ આવતી હોય છે અને તમને જોવામાં મજા નથી આવતી. જો અમારી ફિલ્મ છે એ તમે વગર એડ વગર જોઈ શકો છો. અને હા, તમે ફિલ્મ પૂરી જોશો અને બને તો 11 જણને શેર કરજો. કદાચ અમારા ફિલ્મમાં જે અમારા દુખડા હતા એ દૂર થયા છે એમ માં દશામાં કદાચ તમારા પણ દુઃખ ભાગી નાખે. તો જય દશામાં. તો ચલો હવે જોઈએ દુખડા ભાગે દશામાં ફિલ્મ. જય દશામાં બેટા, જય દશામાં. જય દશામાં પૂજારી. જય જય દશા. દશામાં. હા બોલો. તું રોજ સવારે બધાની પહેલા તું મા દશામાના દર્શન કરવા આવે છે, પણ મા દશામાં તારી મનની ઈચ્છાઓ પૂર્ણ કરશે. જા મા દશામાના અને મારા પણ જોડે આશીર્વાદ છે. જય દશામાં. જય દશામાં. ભલે મહારાજ, મને દશામાં અને મારી મહેનત પર પૂરો ભરોસો છે. બાકી બીજી બધી ઈચ્છા એને મારી માતાની જે કરે ખરું. ચલો જવું તો. જય માતાજી. હા, જય દશામાં. જય દશામાં વિક્રમ. જય દશામાં પૂજા. એટલે સવારમાં ક્યાં જાય છે? ઘર માટે પાણી ભરા અને તમ આમ ખેતરમાં. હા, ખેતરે તો જવું પડશે ને. હું મહેનત કરીશ તો માં દશામાં એક દિવસ મહેનતનું ફળ જરૂર આપશે. મને તમારા ઉપર અને દશામાં ઉપર વિશ્વાસ છે. જય દશામાં પૂજા. સારું, ચાલ પછી મળીએ. હા. વિક્રમ, હા શેઠ, દેવાની મુદત પૂરી થઈ જાય. પૈસા નગન ખેતર ખાલી કર. પણ શેઠ, હજી મને વધુ થોડા દિવસની મુદત આપો. આ નવો પાક તૈયાર થાય એટલે બધો પાક વેચીને તમારો 1-1 રૂપિયો હું ચૂકવી દઈશ. તારા બોના સાબરવા નથી, પણ શેઠ મારા પર દયા કરો. વિક્રમ, વેપારમાં દયા હોતી જ નથી. પણ શેઠ, આવો જુલુમ ના કરો શેઠ. આ મારા પિતાજીની છેલ્લી નિશાની છે. કૃપા કરીને આવું ના કરો શેઠ. આવું ના કરો શેઠ. આવું ના કરો શેઠ. આ મારું જીવન છે. કૃપા કરીને આવું ના કરો શેઠ, ગરીબ ઉપર જુલુમ ના કરો. ભગવાન તમારાથી ક્યારેય ખુશ નહીં રહે. તું વચ્ચે ના બોલીશ. એ અમારો મામલો છે. એક ગરીબની હાય ક્યારેય ખાલી નહીં જતી. વિક્રમ, જો 3 દિવસમાં પૈસા ના મળે ને તો આ ખેતર મારું. હે માં દશામાં, હવે તમે જ કંઈક રસ્તો બતાવો માં. મારી હિંમત તૂટી રહી છે માં. હિંમત ના હારતા, દશામાં જરૂર કોઈ રસ્તો બતાવશે. હવે મારી છેલ્લી આશા પણ દશામાં જ છે. હે માં દશામાં, તમે જ કંઈક રસ્તો બતાવજો માં. હે મારી દશામાં, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું, કોઈનું ખોટું કર્યું નથી. છતાં પણ મારા પરિવાર પર આટલા બધા દુઃખો કેમ માં? મારી વારે આવો માં. હવે મારી લાજ તમારા હાથમાં છે માં. મારી વારે આવો. અરે બેટા દીકરા, હા મહારાજ. તું નિરાશ ના થઈશ અને માતાજી ઉપર વિશ્વાસ રાખજે, ભરોસો રાખજે. હંમેશા સાચા માણસને ભક્તિની અંદર માતાજી અનેક કસોટીઓ કરે છે, પણ જા આ કસોટીથી માતાજી તને ઉગારશે. પણ તું માતાજીનો વિશ્વાસ ના તોડતો. ભલે મહારાજ. અરે દીકરા, હા, આવતીકાલથી દશામાના વ્રતનું શરૂઆત થાય છે, પ્રારંભ થાય છે. એટલે તું 10 દિવસ માતાજીની સેવા પૂજા કરજે. એટલે મા દશામાં તારી મનની ઈચ્છાઓ પૂર્ણ કરશે. હિંમત હારતો નહીં. ભલે મહારાજ. વિશ્વાસ રાખજે. ભલે મહારાજ. વિક્રમ, હું પણ તમારી સાથે દશામાના વ્રત કરું. પૂજા,
તારો સાથ જ મારી સૌથી મોટી તાકાત છે. હે દશામાં, અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો અને અમારા દુઃખ દૂર કરો. જય દશામાં. જય દશામાં. અરે દીકરા, આ તો શુભ સંકેત કહેવાય. માં દશામાએ તમારા બંનેની અરજ સાંભળી. જય દશામાં. જય દશામાં. જય દશામાં. બાપુજી, આ તો ખૂબ મહેનત કરીને થાકી ગયો છું. ચલો આરામ કરવા દો. બેટા વિક્રમ, હા બાપુજી. જરા જમી લે પછી આરામ કર વિક્રમ. બાપુજી, જમવામાં મન નથી લાગતું. શું થયું વિક્રમ? જમીનદારે 3 દિવસની મુદત માંગી છે હા, અને હું રૂપિયા ક્યાંથી લાવીશ? બધું દશામાં સારાવાના કરશે વિક્રમ. બેટા, મુશ્કેલીમાં હિંમત નહીં હારવાનો, એનો સામનો કરવાનો. દશામાં ક્યારેય નિરાશ નહીં રાખે તને. હા બાપુજી, આજે હું દશામાં જ પ્રાર્થના કરું છું કે અમારા ઘર પર સુખ શાંતિ મેળવો. આપશે દશામાં સુખ શાંતિ હિંમત આપશે. હા તો બેટા, ભલે ના જમ્યો પણ દશામાની પ્રસાદ લઈ લે. ભલે બાપુ. સૌ સારાવાના કરશે. ભલે બાપુજી. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશા. વિક્રમ ડરતો નહીં. સત્ય અને ભક્તિનું માંગ ક્યારેય હારતો નથી. ભલે મારી માં, પણ માં, મારા દુઃખો ક્યારે દૂર થશે માં? કાલે સૂર્યોદય પહેલા વડના ઝાડ પાસે જજે. ત્યાંથી તારા ભાગનો નવો માર્ગ શરૂ થશે. પરંતુ યાદ રાખજે, એક ધર્મનો સાથ ક્યારેય ના આપે. ભલે માં, તમારા આદેશ પ્રમાણે હું તમારા આજ્ઞાનું પાલન કરીશ માં. તમે જેવું કહો એ જ હું કરીશ માં. હા 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 હા. સપના હતું કે ખરેખર દશામાના દર્શન. હે માં દશામાં, હું તમારા આદેશનું જરૂર પાલન કરીશ. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય ભોલે. જય દશામાં. જય ભોલે. હે માં દશામાં, તમારા આદેશ પ્રમાણે હું આવી ગયો છું માં. આ તો માં દશામાની ચુંદડી છે. જય દશામાં. જય દશામાં. જય દશામાં બાપજી. જય દશામાં. જય દશામાં બાપજી. જેના મનમાં સાચી ભક્તિ હોય તેને માતાજી કોઈ દર એકલા નથી મૂકતા. પણ બાપજી, મારા પર ખૂબ મોટું સંકટ આવ્યું છે. મારું ખેતર જવા બેઠું છે. આ પરીક્ષાનો સમય છે દીકરા, સત્યનો માર્ગ છોડતો નહીં. કોઈ સાધુ સંત આવે આંગણે એટલે જમાડજો. જરૂર બાપજી, હું માતાજીના આશીર્વાદથી એવું જ કરીશ. માની કૃપાથી તમારા દુઃખ દૂર થશે. ભલે બાપજી. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. આ બાપજી ક્યાં જતા રહ્યા? શું શું એ પોતે દશામાનો સંદેશ હશે? હે માં દશામાં, આજથી હું એવું જ કરીશ. તમારા બતાવ્યા રસ્તા ઉપર જ ચાલીશ અને આજથી હું ક્યારેય હિંમત નહીં હારું. જય દશામાં. જા, મેં સાંભળ્યું સાહેબ તું ફરીવાર વિક્રમને મળવા ગઈ હતી. હા બાપુજી, એ મુશ્કેલીમાં હતા એટલે મેં ફક્ત હિંમત આપી છે. પૂજા, ગરીબ માણસ સાથે સંબંધ રાખીને તને શું મળશે? બાપુજી,
માણસની કિંમત પૈસાથી નહીં સંસ્કારથી થાય છે. પૂજા, મારે તારી કોઈ દલીલ નથી સાંભળવી. આજ ફરી વિક્રમને તું મળતી નહીં. એ દશામાં વિક્રમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. એની મહેનત એનું ભક્તિનું ફળ આપજો. અરે દીકરી, પ્રેમ અને ભક્તિની હર હંમેશ માટે આ કસોટી થાય છે, પણ અંતે સત્યનો વિજય થાય છે. જય દશામાં. જય દશા. મને દશામાં ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જય દશામાં. જય દશામાં વિક્રમ. હિંમત રાખજો, બધું સારું જ થશે. આજે મને પણ એવું જ લાગે છે કે દશામાં કોઈ રસ્તો જરૂર ખોલશે. જય દશામાં. જય દશામાં. આ જમીનદારે 3 દિવસની મોહલત આપી છે. હજુ મારી પાસે એક પણ રૂપિયો થયો નથી. હું પૈસા ક્યાંથી લાવીશ? હે માં દશામાં, તમે જ મારા દુખડા ભાગજો માં. તમે જ મને માર્ગ બતાવજો. હા શેઠ. 3 દિવસની મુદત પૂરી થઈ, પૈસા લાવ્યા છે કે નહીં? શેઠ, હજુ મને વધુ થોડા દિવસને મુદત આપો. આ પાક વેચીને હું તમારે 1 રૂપિયો ચૂકવી દઈશ. હવે આ સમય પૂરો થયો, હવે આ ખેતર મારું. ના શેઠ, આવું ના કરો. આ મારા પિતાજીની છેલ્લી નિશાની છે. આવું ના કરો શેઠ. શેઠ, ગરીબોનું સુખ છીનવીને તમને શું મળશે? સુખ પૈસાથી મળે છે, ભક્તિથી નહીં. જમીનદાર, આખું ગામ જાણે છે કે વિક્રમ સારો માણસ ને મહેનતુ છે, એટલે એને થોડાક દિવસની મોહલત આપો. બરાબર, કાલે સાંજ સુધી મને પૈસા ના મળ્યા તો આ ખેતર મારું. હવે શું કરું? કઈ રસ્તો દેખાતો નથી. દોસ્ત, હિંમત રાખ. ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહીં. હા સરપંચ સાહેબ. દશામાં જરૂર કોઈ ચમત્કાર કરશે. હવે તો મને ભરોસો માં દશામાં ઉપર જ છે કે એ જ કોઈ મને માર્ગ બતાવે. હે માં દશામાં. જય મા દશા. વિક્રમભાઈ, હા બોલો. શહેરમાંથી મોટા વેપારી આવ્યા હે, હા તમને બોલાવે તાત્કાલિક. એવો? શહેરમાં થયા છે વેપારી? હા. સારું સારું, કશો વાંધો નહીં, હું જઈશ. ચલો. પણ આ તમે શું આ બધું વેટ્યું છે? આ તો ડોગર રોપવા ગયો તો યાર, એવું? તો પડી ગયો તો પગ લપસી ગયો. બરાબર. ડોંગર રોપણી સારી ચાલે. ડોગર રોપણી ચાલે. સારું સારું. દાડી કરીને આયા? દાડી ના કરાતે હોય દાડી. સારું હેડો તા. સારું, કશો વાંધો નહીં, હું જઉં. હાલો, મળીએ આવું. આપણે પેલી 2 ગાડી જે વેપાર થયો હતો ને, હવે 2 ગાડી કાલે મોકલતો હતો. હા તો કાલે મોકલી દો ને. બોલો. હા હા આવી દો. પછી આપણે હેડો તો પછી મળી.
એટલે મને જાણવા મળ્યું કે તે બહુ સારો પાક કર્યો છે, તારા ખેતરનો પાક બહુ સારો કર્યો છે, તો એ બધો પાક હું મારે જોઈએ છે. તમે તો પણ શહેરમાંથી પાક કરી દો દર વર્ષે, તો આ વખતે પણ મેં એવું વિચાર્યું કે આપણે બધા ગામના બધા બહુ પાક કરે છે બધા લોકોએ, તો બધાને પૈસા સારા મળે એટલે મેં એવું વિચાર્યું કે ગામમાં જઈ રહ્યો એમ. લે વિક્રમ આ એડવાન્સ. મારી માં આજે તે મારી મનોકામના પૂરી કરી. જય જય વિક્રમ, હવે તને તારા પૈસા મળી ગયા ને? હા શેઠ, આ રહ્યા પૈસા, લો આ તમારી બધી દેવાની રકમ હું તમને ચૂકવી દઉં છું. સારું ચલો નીકળું. વિક્રમ, આજે તું બચી ગયો, પણ યાદ રાખજે, હું એવો ઘા કરીશ કે ત્યારે તું બચી નહીં શકે. વિક્રમ, આજે સત્ય અને ભક્તિની જીત થઈ. હા, આ તો મા દશામાની કૃપાનો હજુ પહેલો ચમત્કાર છે. જય દશામાં. હે માં, બોલો કરજો માં. જય દશામાં, બોલો કરજો. જય દશા, જય દશા. ગુરુજી, આ દક્ષિણા. જય દશા. જય દશામાં. જય આજે તો એ બચી ગયો, પણ એને સુખેથી જીવવા નહીં દઉં. શું થયું માલિક કે તમે આટલા ગુસ્સામાં? વિક્રમે મારું નાક કપાયું છે. આખા ગામમાં શેઠ, હુકમ કરો, હવે અમે શું કરીએ? આવતીકાલે વિક્રમના ખેતરમાં પાક લગાડ મૂકજો, પણ કોઈને ખબર ના પડે. જેવો શેઠ તમારો હુકમ. હવે વિક્રમ શું કરશે? વિક્રમ, તમારા ચહેરા ઉપર ખુશી જોઈને ઘણો આનંદ થાય છે. આ બધું દશામાની દયા છે, એની કૃપાથી બધું થયું છે. અરે બેટા, અમારે સુખ આવે ત્યારે માતાજીને ભૂલતો નહીં, અને દુઃખમાં હર હંમેશ માટે માતાજીનો વિશ્વાસ ન તોડતો. ભલે જય મહારાજ. દશા. જય દશામાં. જય દશા. कलू, चल आ विक्रम ना खेता में आग लगा दिए. चल, एनो पाक है ना खत्म कर दिए. जल्दी कर, अजीब लागे छे, कोई जोई ना जाए. अजीब देखाई है. मने अजीब देखाई ना हो, ना हो. કામ થઈ ગયું? દીકરાનો પાક બરબાદ થઈ ગયો કે નહીં? ના છે. શું? કેમ? ના છે, અમે ડરી ગયા. શું કેમ? જેવો અમે વિક્રમના ખેતરમાં ગયા, એવો પવન ફૂંકાવા લાગ્યો અને મંદિરના ઘંટ વાગવા લાગ્યા. જેવું અમને લાગ્યું કે દેવી શક્તિ સામે ઊભી છે. ડરપોક છો તમે બંને. કઈ ભૂત પલી જેવું હોતું નથી. મારે જાતે જોવું પડશે હવે કે વિક્રમને કોણ બચાવે છે.
વિક્રમભાઈ, હા બોલો સમલા. આ વર્ષે આપણી ડોગર કેટલી સરસ થઈ છે. હા, એ તો આ બધું તો મા દશામાના આશીર્વાદ છે. દશામાં હવલે હારાવાના છે. હા હવે તો તમારા બધા દુઃખ દૂર થવાના છે. હા, કેમ નહીં. દશામાં. જય જય દશામા. દશામાં. વિક્રમ, હા બોલો ને સરપંચ સાહેબ. વિક્રમ, હા. આખું ગામ તારી મહેનત અને ભક્તિની વાતો કરે છે. એ તો દશામાતાએ ભક્તની લાજ રાખી. જય દશામાં. જય દશામા. જય દશામાં. વિક્રમ, હજુ રમત પૂરી નથી થઈ. હું એવો ઘા કરીશ ને તો ક્યારે તો ઊભો નહીં થઈ શકે. આવો શેઠ, મારા આંગણે તમે કેમ આવ્યા? ઠકરાના શેઠ આયા છે, ખુરશીઓ લાવો. રઘુભાઈ, હું તમારા માટે સારો સંબંધ લઈને આવ્યો છું. શું સંબંધ લઈને આવ્યા છો? હા, સંબંધ સારા પરિવારનો છે, ભણેલો ગણેલો છે, તમારી પૂજા માટે એકદમ યોગ્ય છે. ઓ, બહુ સૌ સારા સમાચાર છે. પણ બાપુજી, હું આ લગ્ન માટે તૈયાર નથી. બસ, હું આ સંબંધ નક્કી કરી ચૂક્યો છું. બાપુ, હવે આ વિક્રમ એકલો પડશે. મુનિમજી, હવે કીકી કરવાનું બંધ કરો હવે. મેં હંમેશા તમારા પર વિશ્વાસ રાખ્યો છે. હવે તમે જ મારો માર્ગ બતાવો. શું થયું? તું રડે છે કેમ? બાપુજીએ મારા લગ્ન બીજા છોકરા સાથે નક્કી કરી દીધા છે. જો આ દશામાની ઈચ્છા છે તો હું સ્વીકારી લઈશ, પરંતુ મને વિશ્વાસ છે કે સત્ય અને પ્રેમની જીત થશે. એ માં દશામાં મને પણ દશામા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. મને સાચો માર્ગ બતાવો. અરે દીકરા, હા. આવતીકાલથી દશામાના વ્રતનું શરૂઆત થાય છે, પ્રારંભ થાય છે. એટલે તું 10 દિવસ માતાજીની સેવા પૂજા કરજે. એટલે મા દશામાં તારી મનની ઈચ્છાઓ પૂર્ણ. દશામાં તારી પર કૃપા કરશે, માટે હિંમત હારતો નહીં. ભલે અને મહારાજ. વિશ્વાસ રાખજે. ભલે મહારાજ. વિક્રમ, હું પણ તમારી સાથે દશામાના વ્રત કરીશ. અરે બેટા દીકરા, એ તો સોનામાં સુગંધ કહેવાય કે બે સાથે મળીને મા દશામાનું વ્રત કરો તો મા દશામાં તમારે બંનેની મનની ઈચ્છા પૂર્ણ કરશે. જય દશામાં. જય દશામા મહારાજ. જય દશામા. હે દશામા, અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો અને અમારા દુઃખ દૂર કરો. જય દશામા. જય દશામાં. શેઠ, હજી પણ આ બંને સાથે જ છે. એક એવો દારો નહીં કે બંને ક્યારે મળી પણ ના શકે. એવું જ કરવું છે. કોઈ છે દુકાનમાં? ચાલો બેટા, કઈ નાસ્તો હોય તો લેતા આવજે ને. આ ડસ્ટબિનમાં નાખવું પડે. સ્વચ્છ ભારત આપણે રાખવાનું છે. ચલો, તું એ ક્યાં ભૂલકની છે ત્યાં મૂકું તેને ત્યાં રહી જશે. ચલો.
પકડો પકડો, વિક્રમે પૈસા ચોરી કર્યા છે આપડા. શેઠ તમે આ શું કહો છો? મેં ક્યારે ચોરી નથી કરી. વિક્રમ ક્યારેય ચોરી ના કરી શકે. સબૂત તમારી સામે જ છે. કાઢો. આ છે આ વિક્રમ થેલીમાં પૈસા છે. આ રહી પોટલી. વિક્રમ આ ચોરી તો કરી શકે જ નહીં. જમીનદાર સાહેબ, મેં આ કામ નથી કર્યું, મેં ચોરી નથી કરી. આ બધું વાત ખોટી છે તમારી. હવે આ વાતનો ફેસલો પંચાયત કરશે. વિક્રમ સાચું બોલ, આ રૂપિયા તારી પાસે ક્યાંથી આયા? સરપંચ સાહેબ, મેં ક્યારે આ થેલી જોઈ પણ નથી. મને નથી ખબર, હું નથી જાણતો ક્યાંથી આવીએ. મારા વિક્રમ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, આવું કરે જ નહીં. વિક્રમ તો નિર્દોષ છે, આવું કરી જ શકે નહીં. વિક્રમ સબૂત તમારી સામે જ છે. વિક્રમ જ પૈસા ચોર્યા છે. મને મારા વિક્રમ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, આવું કરે જ નહીં. વિશ્વાસથી સત્ય બદલાતું નથી. હે માં દશામાં, જો હું નિર્દોષ હોઉં તો સત્યને દુનિયા સામે લાવી આપજો માં. હું ખોટું કદે બોલી નહીં શકું આવું. આજે સત્યનો નિર્ણય થશે. જે પણ ખોટું બોલશે ને તો ગામ સામે જવાબ આપવો પડશે. સરપંચ સાહેબ, પુરાવો તો તમારી સામે જ છે. વિક્રમ જ મારા પૈસા ચોર્યા છે. સરપંચ સાહેબ, હું માં દશામાને સોગંદ ખાઈને કહું છું કે મેં આ ચોરી નથી કરી. કાળુ, ડર્યા વગર સત્ય શું છે? સાચે સાચું બોલ. સરપંચ સાહેબ, મને માફ કરો. વિક્રમ નિર્દોષ છે. પંજી શેઠના કહેવાથી વિક્રમ થેલીમાં મેં પૈસા છુપાયા હતા. વિક્રમ નિર્દોષ છે. પણ સાક્ષી શું આ ચેતના કહેવા પરથી કામ કર્યું છે? તમને શરમ આવી જોઈએ. એક નિર્દોષ માણસને બદનામ કર્યો તમે. તમે ગામ લોકો સાથે બહુ મોટો ગુનો કર્યો છે. વિક્રમ સાથે જાહેરમાં માફી માંગો. વિક્રમ, મને માફ કરજે. શેઠ, મારે તમારી સાથે કોઈ વેરઝેર નથી. દશામાં તમને પણ સાચો માર્ગ બતાવે. મેં કહ્યું હતું ને કે સત્યની જીત થશે. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. આખા ગામ સાથે મારા ઇજ્જતના કોકડા કરી નાખ્યા. એ વિક્રમને ક્યારે માફ નહીં કરું. શેઠ, વિક્રમ સામે હે ને ઝઘડા ના કરશો. દશા માતાની કૃપાથી એની સાથે હે ને આખું ગામ છે. મને દશામાનું નામ દઈને ધરાવશો નહીં તમે. હવે શેઠ તમે શું કર્યું? વિક્રમને આ ગામમાં દૂર લઈ જવો પડશે. વિક્રમ નહીં હોય તો પૂજા પણ એકલી પડી જશે. નાથા, વિક્રમને આપણા ગોડાઉનમાં ઉઠાઈ લાવો. મારે એની સાથે એવી ગેમ રમવી પડે તો જિંદગીભર મને સામું ના જોઈ શકે. શેઠ, તો બહુ મોટું જોખમ છે વિક્રમના માથા લાવવા. ડરપોક, યાદ રાખજે, આ વાતની કોઈને ખબર ના પડે. શેઠજી, બહુ મોટી ગડબડ થઈ ગઈ. હવે શું થયું છે? સીધું બોલ ને. આપણે જે શહેરમાં માલ મોકલ્યો હતો એનો જથ્થો રસ્તામાં જ ખરાબ થઈ ગયો છે. વેપારી પૈસા આપવાનું પણ ના પાડે છે. શું આટલું બધું નુકસાન? અને હજુ બેંકની લોનની ચૂકવણી પણ બાકી છે. હવે હું શું કરું? આ બધું અચાનક કેવી રીતે બની શકે? શું આ બધું એકદમ શું થઈ ગયું છે? શેઠ, આપણા કરેલા કર્મના એ જ ફળ મળે છે. તું મને ઉદ્દેશ ના આપ. વિક્રમ દશા માતાનો ભગત હતો. આપણે એને હેરાન કર્યો, એનું આ ફળ મળે છે. શેઠ, વિક્રમ સાથે કર્યું ને એ ખોટું કર્યું. એ દશા માતાનો ભગત હતો. એનું પરિણામ ભોગી રહ્યા છે આપણે.
હું કઈ દશા માતાથી ડરતો નથી. વિક્રમ, મેં સાંભળ્યું છે કે જમીનદારને બહુ મોટું નુકસાન થયું છે. હા, મને ખબર પડી, પણ મને કોઈની દુઃખીમાં મને ખુશ થવાનું નથી ગમતું. કોઈનું દુઃખ મારાથી જોયું નથી જતું. આટલી બધી મુશ્કેલી આપી તે છતાંય તમે એમનું ખરાબ નથી વિચારતા? પૂજા, દશામાએ મને શીખ્યું છે કે કોઈના દુઃખ પર ખુશ ના થવું જોઈએ. જો કોઈ સાચા દિલથી બદલાઈ જાય તો એને માફ પણ કરી દેવું જોઈએ. જો જમીનદાર મારી પાસે માફી માંગશે તો હું એમને માફ પણ કરી દઈશ. વિક્રમ, તમારા દિલમાં દયા છે એટલે જ દશામાં તમારા પર કૃપા કરે છે. હે માં દશામાં, જમીનદારને સત બુદ્ધિ આપજો માં. હે માં દશામાં. શું વિક્રમ મને માફ કરવાનું વિચારે છે? મેં એની સાથે બહુ અન્યાય કર્યા છે. વિક્રમ તો મને માફ કરવાનું વિચારે છે અને મેં એની સાથે બહુ અન્યાય કર્યો. અરે શેઠ, તમે આ મંદિરે બધું બરાબર છે ને? માફી માંગવા અરે માફી માંગવા માટે સાચું દિલ હોવું જોઈએ. મહારાજ, હવે ખરેખર મારું દિલ બદલાઈ ગયું છે. મેં વિક્રમ ઉપર અન્યાય કર્યો છે. ખરેખર મેં એના ખેતરમાં નજર રાખી છે. મેં ખોટો એની પર આરામ મૂક્યો છે અને મેં ખોટું એને પર નુકસાન પહોંચ્યું છે. હવે મારા દશામાં શેઠ, તમે અહીંયા મંદિરે? વિક્રમ, હું તારી માફી માંગવા આવ્યો છું. શેઠ, ભૂતકાળની વાત ભૂલી જાઓ. વિક્રમ, મારી બહુ મોટી ભૂલ હતી. વિક્રમ, તું મને માફ કરી દે તો મારું મન હળવું થઈ જશે. શેઠ, હું તમને દિલથી માફ કરું છું. દશામાં કહે છે કે માણસ ભૂલ કરે તો એકવાર એને સુધારવાની તક આપવી જોઈએ. હું તમને માફ કરું છું. જય દશામાં. જય દશામાં. જય દશામાં. આજે ગીત દશા માતાની થઈ છે. દુશ્મનને પણ સારા માણસ બનાવી દીધા. જય દશામાં. જય દશામાં. હું આજ પછી કોઈ જુલુમ પર ખેડૂત પર અન્યાય નહીં કરું અને એમના દેવામાં નહીં હું એમને બહાર લાવીશ. જય દશામાં. જય દશામાં. આ જ દશામાની સાચી સેવા છે શેઠ. જય દશામાં. જય દશામાં. વિક્રમને તમે ઓળખો છો અને આખું ગામ એની ઇજ્જત કરે છે. હું એ વાત જાણું છું, પણ દીકરીનું ભવિષ્ય તો જાણવું પડે ને. ભવિષ્ય પૈસાથી નહીં પણ સારા સંસ્કારથી બને છે. જગુભાઈ, તમે મંજૂરી આપો તો એક વાત કહેવા માંગુ છું. હા, બોલો. મેં વિક્રમ સાથે બહુ અન્યાય કર્યો છે, તો છતાં એને મને માફ કરી દીધો. મેં આજ સુધી એના જેવો માણસ કોઈ જોયો જ નથી. તમે આવી વાત કરો છો? હા, હું દશા માણસ સોગંદ ખાઈને કહું છું, તમારી દીકરીને હંમેશા ખુશ રાખશે. દશામાની એવી ઈચ્છા હશે. સાચું કહો છો બાપુજી? હા. જય દશામાં. વિક્રમ, તું ગામ માટે સારો, પૂજા માટે પણ તું સારો યુવાન છે. ભલે બાપુજી. જય દશામાં. જય દશા. હંમેશા માટે ખુશ રહો. તમારા આશીર્વાદ જ અમારા માટે બધું જ છે. જય દશામાં. જય દશા. જય જય દશામાં. દશામાં. જય દશામાં.